નમસ્કાર. અત્યારે હાલ ગુજરાતમાં તહેવારોની મોસમ ચાલુ થઈ ચૂકેલી છે, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકેલી છે, પરંતુ રાજકારણના પણ કેટલાક સમાચાર એવા હોય છે તેની ચર્ચા જરૂરી હોય છે. અને અત્યારે હાલ વડોદરામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચી ચૂક્યા છે. અટકળો એવી છે કે આવતીકાલે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે અને ડેડિયાપાડાથી ચૂંટાયેલા હતા આમ આદમી પાર્ટીમાંથી, તેઓ અત્યારે હાલ જેલવાસમાં છે અને તેમને મળવા માટે ગયા છે તેવી અટકળો આવી રહી છે. કારણ શું છે તે તો આવનારો સમય કહેશે, પરંતુ રાજકીય પંડિતોના મનમાં કંઈક જુદું ચાલી રહ્યું છે, તેમનું વિશ્લેષણ કંઈક જુદું છે. શું છે વિશ્લેષણ તે જાણવા માટે અમે સંપર્ક કર્યો જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતાને. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર સર. આમ તો ખાસ ગુજરાતમાં કઈ રાજકારણમાં અત્યારે હાલ કોઈ ગરમાવો જોવા નથી મળી રહ્યો, પરંતુ ચૈતર વસાવાની વાત આવે એટલે થોડોક ગરમાવો તો આવી જાય છે અને અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે વડોદરા. જુઓ સાહેબ, ગરમાવો આવી નથી ગયો, નહીં, હવેથી શરૂ થઈ ચુક્યો છે આજથી જ. જી. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એક તો એની રાષ્ટ્રીય કક્ષાની ટીમની નિમણૂક કરી દીધી ને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રભારી પણ નિમી દીધા. એટલે ચૂંટણીનું બ્યુગલ તો બજી જ ગયું છે એમ કે તો ચાલે. એટલે ગરમાવો તો છે જ. એવામાં કેજરીવાલ અને ભગવત માનનું ગુજરાતમાં ચૂપચાપ આવવું ને ચૂપચાપ વયું જવું એ વાત એથી વધારે ગંભીર છે. જી જીગરભાઈ, એ એટલા માટે ગંભીર છે કારણ કે હવે ચૈતર વસાવા જે છે ઈ આમ આદમી પાર્ટીનો ધરોહર છે. ચૈતર પાર્ટી છે એ ચૈતર વસાવાની ગણાય, પણ ચૈતર વસાવા પાર્ટીના ન ગણાય એવી એની તાકાત ઉભી થઈ ગઈ છે. તમે સમજો, ગુજરાત વિધાનસભાની 182 માંથી વિધાનસભાની 27 બેઠકો જે છે આદિવાસી પટ્ટાની, એ આદિવાસીઓને માટે અનામત છે અને 19 બેઠક બીજી છે એમાં આદિવાસીઓના નિર્ણાયક મત છે. ટોટલ 46 બેઠક છે. અને કેટલાક સમયથી એવી વાત આવી રહી છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી અલગ થઈને કાંઈક નવું કરવા જઈ રહ્યા છે. આ વાતની જે ગંધ આ મીડિયામાં આવી, બીજા બધા લોકો કે છે, વિશ્લેષકો કે છે, એ વાત સ્વાભાવિક જ હાઈકમાન્ડને પણ ખબર પડી જ હોય. એટલે ડેમેજ કંટ્રોલના રૂપે આવ્યા ગઈકાલે વડોદરા રાતના બાય પ્લેન, અને પાછા આજે અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે એ સેન્ટ્રલ જેલમાં છે. કોણ મુલાકાત કરી રહ્યા છે ભાઈની ચૈત્ર વસાવા સાથે, પણ એ મુલાકાત કર્યા પછી પણ મેં જાણ્યા પ્રમાણે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી યોજવાના, કોઈને બાઇટ્સ નથી આપવાના. એટલે ટૂંકમાં એક ખાનગી ગુપ્તચર લોકો જેમ આવે ને મળીને વયા જાય એવી રીતે વયા જવાના છે. એનો અર્થ જ એમ બતાવે છે કે કાંઈક ખોટું કે કાંઈક મોટું થવા જઈ રહ્યું છે. જી, કંઈક મોટું અને કંઈક ખોટું જવા જઈ રહ્યું છે. તેનો સીધો અર્થ જો ચર્ચાના સ્વરૂપે કાઢીએ, ફલશ્રુતિ સ્વરૂપે અને રાજકીય પંડિતોની નજર જે છે, તો સીધો જ અર્થ તેવો થાય છે કે શું તેઓ ભાજપમાં જોડાશે? જુઓ, એવું છે, ભાજપમાં તો એક તમને કહું, હાલ તુરત તો એવું નથી કે ભાજપમાં જોડાય. કારણ એવું છે, ભાજપમાં જે જોડાય તો ચૈતર વસાવાનું હીરોઇઝમ ખતમ થઈ જાય. ચૈતર વસાવા અત્યારે આદિવાસી વિસ્તારના હીરો એટલા માટે છે કારણ કે એ સરકાર સામે બિલકુલ બથ્થમબથ્થી કરી રહ્યા છે, ઝુંઝારું એટલે લડી રહ્યા છે, એક મેવ લડવૈયાની જેમ. હવે જો એ કેસરીઓ ખેસ પહેરી લે તો પછી કોબરા નાગ છે ને એ જંગલમાં નીકળે ને તો ડર લાગે. મદારીના કરંડિયામાં હોય ને એનાથી કોઈ ફાટી ન પડે, એ પછી મોરલી વગાડે એને નાચવાનું રહે. એટલે ચૈતર વસાવા જો ભાજપનો ખેસ પહેરી લે તો એનું હિરોઇઝમ ખતમ થઈ જાય. પણ એના વ્યવસ્થા બધી કરે. આમ આદમી પાર્ટીમાં એનું ફ્યુચર નથી એવું એને ખબર પડી ગઈ. એટલે એ બુદ્ધિપૂર્વકના નવા નવા ખેલ કરે, કારણ કે પોતાને તો અસ્તિત્વ ટકાવી રાખવું છે. ઓલા ભાઈ રાહત ઇન્દોરીની પંક્તિ નથી કે આંખો મેં પાણી રખો, ઓઠો પે ચિંગારી રખો, જિંદા રહેના હો તો તરકુબે બહુ સારી રખો. કાંઈ પણ પ્રયત્ન કરવાનો તમારે. એમ હવે એક અલગ વિચારધારા થી તેઓ પ્રભાવિત છે અને એ વિચારધારા ચૈતર વસાવાની છે અલગ ભિલિસ્તાનની. અલગ ભિલિસ્તાન એ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એ 4 રાજ્યોના સરહદી વિસ્તારો છે જેની લોકસભાની બેઠક છે 15 થી 18 લોકસભાની બેઠકનો વિસ્તાર આવરી લે છે ચારેય રાજ્યોમાં. હવે ચૈતર વસાવાને અત્યારે એટલી ખબર પડી જ ગઈ છે કે આમ આદમી પાર્ટીનું આજે જે સ્થિતિ છે જોતા લાંબુ ભવિષ્ય નથી. આજની સ્થિતિ એ કહું છું, કાલે કઈ મેં કીધું તેમ
કોઈ પક્ષ વિપક્ષના કોઈ પણ નેતાના કૌભાંડ આવે કે દેશમાં મંડે થૂ થવા અને રાતોરાત એની પાર્ટી જીતી જાય એવું વાતાવરણ થાય તો જુદી વાત છે. પણ અત્યારે આજે તમે હું ચર્ચા કરીએ છીએ પંડ્યા સર, ત્યારે જે હાલત છે એવી હાલત હોય તો આમ આદમી પાર્ટીનું કોઈ ફ્યુચર લાંબુ નથી. ગુજરાતમાં નથી કિંગ બની શકે એમ, નથી કિંગ મેકર બની શકે એમ. એવા સંજોગોમાં કોઈ માણસ પોતાનું અસ્તિત્વ જોખમાય એવું ઈચ્છે નહીં. એટલે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે થઈને પણ ચૈતર વસાવા અલગ ભિલિસ્તાન જે વાત છે એના તરફ આકર્ષાઈને ખેલ પાડી રહ્યા હોય. અને એ વાતને બળ એટલા માટે મળે કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ, આદિવાસીની વાત કરું છું, એ અસંતુષ્ટ નેતાઓ ભાજપના, કોંગ્રેસના અને બાકી બધા એ પણ અત્યારે ચૈતર વસાવાના ગાડે બેસીને ગીત ગાઈ રહ્યા છે. એમાં મહેશ વસાવાઈ આવી ગયા, મનસુખ વસાવાઈ આવી ગયા, અનંતભાઈ પટેલ વાસંદાના ધારાસભ્ય કોંગ્રેસના છે એ પણ આવી ગયા, અને નાંદોદના ધારાસભ્ય, મહિલા ધારાસભ્ય છે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, એ પણ આવી ગયા. એ બધા જ લોકોએ ચૈતર વસાવાની ધરપકડને પણ એને સરકારની વિરુદ્ધની વાત ગણાવી અને આદિવાસીઓના હકની વાત સૌથી પહેલા કરી, પક્ષની નીતિઓથી પર થઈને. એટલે આ બધા સંકેતો એમ માનવામાં આવે છે કે ચૈતર વસાવા હવે ક્યાંક પોતાનો અલગ ચોકો રચી અને પોતાનું અસ્તિત્વ જાળવવાની કોશિશ કરે છે. એટલે કાલ સવારે કાંઈ પણ ઇધર ઉધર થાય તો શું, એટલે ઈ ન થાય તો ડેમેજ કંટ્રોલ માટે થઈને ચૈતર વસાવાને મનાવવા માટે ભગવત માન અને ભાઈ કેજરીવાલ એ બંને મારતા વિમાને વડોદરા આવ્યા. જી, આ ચર્ચાનો સીધો અર્થ એમ પણ જગદીશભાઈ કાઢી શકાય કે ભલે 2027ની ચૂંટણી અને તેના દાખલા અત્યારથી વાગવાના શરૂ થઈ ગયા છે. બિલકુલ. હવે તો ઇલેક્શન મોડમાં ભારતીય જનતા પાર્ટી તો જો કે આવી જ ચૂકી છે. એને તો બધું સંગઠનાત્મક જેને કહી શકાય એવી બધી એને રચના કરી પણ દીધી. એટલે એમાં તો કઈ ખામી નથી. તો મસ્ત 24/7 એ ચૂંટણીના માહોલમાં રહેતા જ હોય છે. એટલે એ તો થઈ જ ગયું. કોંગ્રેસની હાલત ખસ્તા હાલત છે. તમે જુઓ, એ લોકોએ પણ બધા મીંડા અત્યારે વિરોધ કરવા એકબીજાનો. ગેનીબેન ઠાકોરની બધા ગયા હતા હાઈકમાન્ડને મળવા અને એને કીધું કે ભાઈ આ રીતે અહીંયા અમિત ચાવડા છે મનમાની ચલાવે છે, આવું હાલવું ન જોઈએ, કંઈક વ્યવસ્થા કરો વગેરે વગેરે. અને આમ આદમી પાર્ટી એની પાસે તો કઈ મેં કીધું હવે રહ્યું નથી. બે જ જણા રહ્યા છે ગુજરાતમાં, ગોપાલ ઇટેલ અને ચૈતર વસાવા. ઈસુદાનભાઈ પ્રમુખ છે એટલે છે, પણ એના નામે કઈ તમે વેતરણી તરી શકાય એમ નથી. ગોપાલભાઈ જે વિસાવદરમાં જીતા હતા ત્યારે જે માહોલ હતો, એક્સ્ટ્રીમ પોઈન્ટ હતો આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં, એવો માહોલ હવે ઓસરી ગયો છે. કારણ કે તે પછી ઘણા લોકો વયા ગયા. કરસનદાસભાઈ ભાદરકાવાળા વયા ગયા, રાજુ કરપડા વયા ગયા, સાગર રબારી વયા ગયા, અને વયા તો ગયા આવવાવાળા જગમતભાઈ વાળાથી માંડી જવાહરભાઈ ચાવડા સુધીના આવવાના થઈ, આવ્યા પણ નહીં. એટલે ન્યાય સ્ટે આવી ગયો એમ કે તો હાલ. એટલે અત્યારે આમ આદમી પાર્ટીની હાલત ખસ્તા હાલ છે. એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા હોય એમ સંગઠનની બધી પ્રભારી સહિતની રચના કરી દીધી. તમે જો ગુજરાતમાં એને તરુણભાઈ ચુગ, એને પંજાબી જે છે અમૃતસરના, એને અહીંયા પ્રભારી બનાવ્યા. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને અને પંજાબમાં સતીશ પુનિયાને. એ બધું શું સૂચવે છે કે એ તો ઇલેક્શન મોડમાં આવી જ ગયા છે. અને આ ભાઈ જે છે તરુણભાઈ ચુગ, એ પંજાબી હોવાના નાતે એને પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ સંબંધ તો હોય ને હોય જ. અને બીજું એક ડેવલપમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું, ભાગ્યે જ લોકોને ધ્યાને ગયું છે કે રાષ્ટ્રીય મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ એવી એક વ્યક્તિને નિમણૂક કરી છે જે આમ આદમી પાર્ટીના મેઇન રણનીતિકાર ચાણક્ય ગણાતા હતા. એનું નામ છે સંદીપ પાઠક. હવે સંદીપભાઈ પાઠકને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. હવે સંદીપ પાઠક એવી હસ્તી છે, એને આમ આદમીના તમામ નેતાઓ સાથે વ્યાળું કરવાનો, એટલે કે એક થાળીએ જમવાનો સંબંધ છે રહોડા સુધીનો. તો ઈ ચૈતર વસાવા પણ વન ઓફ ધેમ એમાંના એક છે. હવે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા હોય અથવા તો ઈ અલગ ટીમ બનાવે પોતાનો ચોકો અને ભાજપમાં સમર્થન મેળવવું હોય તો પણ સંદીપ પાઠક એમાં મધ્યસ્થી બની શકે. આમ તમારી જાણ ખાતર આખા ગુજરાત અત્યારે ઇલેક્શન મોડ ઉપર આવી પણ ગયું છે. આમ આદમી પાર્ટીને ખબર જ છે કે આમાં વિધાનસભામાં આપણો મેળ પડે એમ લાગતું નથી. પણ જો ઈ ચૈતર વસાવા લોકસભાને ધ્યાને રાખીને અલગ ભિલિસ્તાનનો નવો કોઈ ચોકો રચે તો અરવિંદ કેજરીવાલને એમ કહેવા આવ્યા હોઈ શકે કે ભાઈ અમારા કયામાં થોડાક રેવાય તો.
ઈ સેન્સમાં જેને કરી દીધું હોય. હવે બાકી બધું ભવિષ્ય કે પણ ચૂંટણીના બ્યુગલ ફેંકે હવે 6-7 મહિના માંડ રહ્યા છે, જેને સત્તાવાર રીતે કહેવાય એમ ગુજરાતમાં પણ. અને જેટલા રાજ્યોમાં ચૂંટણી છે એને લગતા એમાં ભારતીય જનતા પાર્ટીએ કાંઈ ખામી ન આવે એવા 4 રાજ્યોને લગતા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત ને પંજાબ એમાં બધાની નિમણૂક જે કરી છે અત્યારે, જે 72 જણાની હમણાં ટીમ અને 65 જણાની ટીમ બનાવી નીતિન નવીને, એમાં તમે જુઓ એમાં આવી જ ગયું છે. 12 મહિલાઓને રાખ્યા, નવા 51 જણાને લીધા, જૂના 14 ને ચાલુ રાખ્યા. ઈ શું કામ? જ્યાં જ્યાં ચૂંટણી છે એને જ મહત્વ આપ્યું છે. અને એમાંય જે ખાસ કરીને એને સોશિયલ મીડિયા ઉપર ધ્યાન આપ્યું ભાજપે કે ભાઈ અમિત માલવિયા હતા એને કાઢી મૂક્યા અને દીપક માસ્ક એને લઈ આવ્યા. શું કામ? હવે એને ખબર છે કે લોકોના દિલો દિમાગ સુધી છવાઈ જવું હોય, સોશિયલ મીડિયા મેઇન છે. કોકરોચ જનતા પાર્ટીનો જન્મ, જંતર મંતરનું આંદોલન, એને ખાળવામાં એ અમિત માલવિયાની ટીમ સોશિયલ મીડિયામાં ભાજપની હતી, થોડીક ઊણી ઉતરી એટલે એને દીપક માસ્ક એને લઈ આવ્યા. એટલે ભાજપે તો બધી વ્યવસ્થા કરી જ દીધી ચૂંટણીની. મારો કહેવાનો આશય એ છે જ્યાં સૌથી વધુ પડકાર એટલે કે જ્યાંથી દિલ્હીનો રસ્તો જે છે જ્યાંથી જાય છે એ ઉત્તર પ્રદેશ છે. તો તમે જુઓ નીતિન નવીનની 65 જણાની નવી ટીમમાં ઉત્તર પ્રદેશના 8 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. શું કામ? સૌથી મોટું રાજ્ય પણ છે જ્યાંથી દિલ્હીનો રસ્તો જાય છે. ઉત્તરાખંડના 4 છે, ગુજરાતના 4 છે, પંજાબના 2 છે. આમ ભારતીય જનતા પાર્ટીએ તો પોતાની ઇલેક્શન મોડમાં આવી જ ગયા છે. અને ઈ વાત હવે ચહલ પહલ બધે થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીમાં પણ થઈ, કોંગ્રેસમાં પણ થઈ. એને હજી બધું કરવાનું બધું બાકી છે, પણ હવે ચહલ પહલ તો શરૂ થઈ ચૂકી છે. એટલે જ મેં કીધું આમ આદમીમાં ગોપાલ ઇટાલિયાને કે ઈસુદાનને મળ્યા વગર ચૈતર વસાવાને મળીને જો કેજરીવાલ અને ભગવત માન વયા જતા હોય તો બહુ મોટી સૂચક ઘટના ગણાય. જી નજર રાખીશું 2027 સુધી ઘણા ફેરફારો અને એમ માનીએ કે સમયની વાત હશે અને કેટલીક વાતો સમયના ગર્ભમાં દબાયેલી હશે તે પણ જાણવા મળશે. અત્યારે હાલ આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર. જી.